Good morning. In the previous lecture, we will study VI characteristic of diode. ડાયોડની વોલ્ટેજ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક આગલા લેક્ચરમાં આપણે જોઈએ. શું હતું તો વોલ્ટેજ એપ્લાઇડ કરો અને કંઈક કરંટ પાસ થાય એ કેરેક્ટરિસ્ટિક આપણે આગળના લેક્ચરમાં જોઈ. હવે આ લેક્ચરમાં આપણે જોશું આઈડિયલ ડાયોડ. કે ડાયોડની બે કેરેક્ટરિસ્ટિક હોય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસમાં કંઈક મિલી એમ્પિયરમાં કરંટ મળતો હતો, જે વધારે હતો. જે રિવર્સ બાયસમાં નેનો એમ્પિયરમાં, માઇક્રો એમ્પિયરમાં કરંટ. ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કરીએના કારણે કરંટ ફ્લો થતો હતો, એટલે એ વધારે હતો. જ્યારે રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કરીએના કારણે કરંટનો ફ્લો થાય છે, એ માઇનોર હોય છે, નિગ્લિકેટેડ કરી શકાય એટલો હોય છે. તો આપણે જોઈ ગયા કે ડાયોડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. કેમ કે ડાયોડ આવડશે, પાછળ બધા સેમિકન્ડક્ટર છે જે છે ડાયોડ આવડે તો પછી બધા થાય કે જે ટ્રાન્ઝિસ્ટર, એસીઆર, જે આગળના આવે, એફઈટી, મોસ્ફેટ, જે પણ. તો કે ડાયોડમાં એકના લીધે જ શું કહે કન્ડક્શન થાય. તો કે આપણે જોયું કે ડાયોડ ઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. પછી ડાયોડમાં ઓનલી યુનિડાયરેક્શનલમાં કન્ડિશનમાં કરંટ ફ્લો થાય, મતલબ મેજોરિટી ચાર્જ કરીએના કારણે ફોરવર્ડ બાયસમાં જે કરંટ ફ્લો થાય છે. એટલે કે ઇટ કન્ડક્ટ વેલ ઇન ફોરવર્ડ બાયસ એન્ડ પૂર ઇન રિવર્સ બાયસ. આપણે થોડુંક લખતા જઈએ ભેગું. તો કે શું ભણ્યા? ઇટ પરમિટ ઓનલી યુનિડાયરેક્શનલ કન્ડિશન. તો કે રિવર્સ બાયસમાં શું થાય છે? માઇનોરિટી ચાર્જ કરીએના કારણે ફોરવર્ડ મળે, એટલે આપણે ફોરવર્ડનું જ કાઉન્ટ કરવા. રિવર્સમાં તો માઇનોર ચાર્જ મળે છે. ઇટ permits only unidirectional condition. યુનિડાયરેક્શનલ કન્ડિશન એટલે કે એક તો યુનિડાયરેક્શનલ મતલબ ફોરવર્ડ બાયસમાં. તો કે ઇટ કન્ડક્ટ વેલ ઇન ફોરવર્ડ ડાયરેક્શન. ફોરવર્ડ ડાયરેક્શનમાં કેટલો મિલી એમ્પિયરમાં કરંટ મળે છે ને, સારો મળે છે. જ્યારે રિવર્સમાં તો ઓછો કરંટ મળે છે, લાંબા. તો કે ઇટ કન્ડક્ટ વેલ ઇન ફોરવર્ડ ડાયરેક્શન. Forward direction and poor in reverse direction. તો જ યુનિડાયરેક્શનલ કન્ડિશન કહેવાય ને. બરાબર. તો કે ફોરવર્ડ ડાયરેક્શનમાં સારું પાસ થાય છે વેલ, અને પૂર ઇન રિવર્સ ડાયરેક્શન. પણ જો એ આઈડિયલ ડાયોડ હોય તો વિચારી છે, આઈડિયલ હોય નહીં ડાયોડ. કેમ કે ફોરવર્ડ બાયસમાં જે કરંટ મળે છે એ મેજોરિટી ચાર્જ કરેલો કરંટ હોય. પહેલાં વિચારી લઈ શું થાય છે. પણ હવે આઈડિયલ ડાયોડ હોય તો જો ફોરવર્ડ બાયસમાં હોય ને, એ ત્યારે શું કરશે? કંડક્ટર તરીકે વર્તશે, એમ કહી શકાય. હોય નહીં, કેમ કે એમાં માઇનોરિટી ચાર્જ કરેલો પણ પ્રેઝન્ટ હોય, એટલે કંડક્ટર પ્યોર કંડક્ટર જેવો થાય નહીં. પણ એમ આપણે ગેસ કરી શકીએ કે જો એ આઈડિયલ છે તો એક સાઈડનો પરફેક્ટ કંડક્ટર વેન ઇટ ઇઝ ફોરવર્ડ બાયસ, અને એ રિવર્સ બાયસમાં હોય ત્યારે એમાં કેવો કરંટ મળે છે? પૂર મળે છે. એવું કીધું તો કે ઇન્સ્યુલેટર હોય નહીં, કેમ કે જ્યારે રિવર્સ બાયસમાં હશે ત્યારે થોડોક કરંટ માઇનોરિટી ચાર્જ કરીએના કારણે ફ્લો થશે, એટલે એ પ્યોર ઇન્સ્યુલેટર તરીકે નહીં વર્તે. પણ આપણે ગેસ કરી લઈએ. ઇફ વી ડાયોડ એક્સ એન્ડ પરફેક્ટ કંડક્ટર, ક્યારે ઇફ અ ડાયોડ એક્ટ એઝ એન પરફેક્ટ as a perfect conductor હોય નહીં. ખાલી આપણે આઈડિયલ ડાયોડ વિચારી છીએ એના ઉપરથી. જો આઈડિયલ ડાયોડ પહેલાં લખી જ નાખું કે
જો એ આઈડિયલ ડાયોડ હોય તો ઇફ અ ડાયોડ એક્ટ્સ એઝ અ પરફેક્ટ કંડક્ટર ક્યારે કે વેન it is in forward bias and act as a perfect insulator હોય નહીં કેમ કે એમાં માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે when it is in reverse bias પણ આપણે એવું જ્યારે આઈડિયલ ડાયોડમાં ગેસ કરીએ છીએ ને ત્યારે વિચારીએ છીએ તો આપણે એની હવે વીઆઈ કેરેક્ટરિસ્ટિક દોરી તો કેવી થાય પરફેક્ટ કંડક્ટર મતલબ અહીંયા કંઈક ફોરવર્ડ બાયસમાં હશે ને ફોરવર્ડ બાયસમાં ત્યારે અહીંયા ક્લોઝ સ્વિચ જેવું વર્તશે પરફેક્ટ કેરેક્ટરિસ્ટિક મળશે અને જ્યારે રિવર્સ બાયસમાં હશે ને આ વી ને આઈ ત્યારે કાંઈ નહીં મળે એવું ગેસ કરી લેશું કેમ કે આપણે શું કીધું છે એ આઈડિયલ કન્ડિશન જ્યારે રિવર્સ બાયસમાં હશે ને ત્યારે ઓપન સ્વિચ જેવું વર્તશે એટલે એક ઓટોમેટિક સ્વિચ જેવું વર્તશે તો એ લખી નાખીએ કે એન આઈડિયલ ડાયોડ acts like a automatic switch મતલબ જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે જ્યારે એમાં કરંટ ફ્લો થશે when the current flow in forward by in the when current flow in the forward bias અથવા ફોરવર્ડ ડાયરેક્શન સ્વિચ કેવી વર્તે ક્લોઝ સ્વિચ તરીકે આપણે એમ કીધું કે જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પરફેક્ટ કંડક્ટર એટલે ક્લોઝ તરીકે બધું પાસ થઈ જશે તો કે જ્યારે ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે એ સ્વિચ ઇઝ ક્લોઝ અને બીજી બાજુ વિચાર્યું ઓન અધર હેન્ડ તો એ કેવું કહેવાય રિવર્સ બાયસમાં હોય ત્યારે અધર હેન્ડ વેન જ્યારે રિવર્સમાં કરંટ ફ્લો થશે એટલે કરંટ તો રિવર્સ બાયસમાં હોય તે તો શું થાય તો એ કે આપણે એમ કહી શકીએ કે આમાં ક્લોઝ સ્વિચ તરીકે વર્તે તો રિવર્સ બાયસમાં ઓછો કરંટ ફ્લો થાય છે તો કે બીજી અધર વે ધ સ્વિચ ઇઝ આવું હોય નહીં પણ આપણે વિચારીએ છીએ કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે શું કહેવાય ક્લોઝ સ્વિચ તરીકે વર્તશે એટલે આખો કેરેક્ટરિસ્ટિક ક્લોઝ મળશે અને આમાં ઓપન સ્વિચ તરીકે વર્તશે આવું થાય નહીં એટલે આના માટે આપણે સ્ટેટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયોડ ભણવાનું છે તો કે આના પછીનો ટોપિક કે નો આઈડિયલ ડાયોડ એક્ટ એઝ આઈડિયલ ડાયોડ આ ડાયોડ ક્યારે આઈડિયલ ડાયોડ તરીકે વર્તશે નહીં એક્ચ્યુઅલ ડાયોડ શું કામ માઇનોરિટી ચાર્જ કરીને કંઈક કરંટ ફ્લો થશે એટલા માટે તો કે actual diode does not behave as a perfect conductor when it's forward bias and acts as a perfect insulator when as a reverse bias એવું બિહેવિયર કરશે નહીં શું કામ એના માઇનોરિટી અને મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે તો ઇટ મીન્સ જો આ હોય તો આનો મતલબ શું થયો કે પરફેક્ટ તો આ બધું ક્લોઝ તો આનો રેઝિસ્ટન્સ બધો વોલ્ટેજ આપણને બધા કરંટમાં તો આનો રેઝિસ્ટન્સ કેવો થયો 0 એટલે કે ફોરવર્ડ બાયસમાં એનો રેઝિસ્ટન્સ 0 હોય અને રિવર્સ બાયસમાં એનો રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હોય શેનો આઈડિયલ ડાયોડનો પણ આવું થશે નહીં ઇટ મીન્સ ડઝ નોટ 0 રેઝિસ્ટન્સ ઇન ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ રેઝિસ્ટન્સ ટુ વેરી લાર્જ રિવર્સ રેઝિસ્ટન્સ હોય મેગા ઓહ્મમાં એ વાત સાચી પણ ઇન્ફાઇનાઇટ ના હોય તો આ શું થયું રિવર્સ બાયસ તો હવે આપણે ભણશી સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ
તો કે પેલા સ્ટેટિક કોને કહેવાય, ડાયનેમિક કહેવાય. ડાયનેમિક કોને કહેવાય એ ખબર હોય છે ને, તો કે સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. સ્ટેટિક એન્ડ ડાયનેમિક resistance of a diode. ડાયોડનો સ્ટેટિક અને ડાયનેમિક રેઝિસ્ટર તો કે શું હોય? પહેલાં આપણે એ જોઈએ સ્ટેટિક કોને કહેવાય. સ્ટેટિક મતલબ ફિક્સ, બરાબર, નો મૂવેબલ પાર્ટ ન હોય. એને આપણે ઇલેક્ટ્રોમિકેનિક્સમાં જોઈ લીધું કે સ્ટેટિક એટલે એમાં ફોર્સ અને માસ ઇન્ટર ન થાય ને એને સ્ટેટિક કીધું. તો કે સ્ટેટિક મતલબ ફિક્સ, એટલે કે ડાયોડને જ્યારે ડીસી વોલ્ટેજ આપશો ને, ડીસી વોલ્ટેજ ફિક્સ હોય અને જે વોલ્ટેજ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક મળશે અને તમે રેઝિસ્ટન્સ કાઉન્ટ કરશો એને સ્ટેટિક રેઝિસ્ટન્સ કહેવાય. અને ડાયનેમિક મતલબ વેરિયેબલ, મૂવેબલ, બરાબર. તો કે ડાયોડને એસી, મૂવેબલ મતલબ એસી સપ્લાય, જ્યારે એસી વોલ્ટેજ યા તો એસી કરંટ આપશો અને જે રેઝિસ્ટન્સ મળે એને એસી વોલ્ટેજ આપશો અને જે રેઝિસ્ટન્સ મળે વોલ્ટેજ વર્સિસ કરંટ એને કહેવાય ડાયનેમિક રેઝિસ્ટન્સ. આ સ્ટેટિક અને ડાયનેમિક ખબર પડી ગઈ કે સ્ટેટિક મતલબ ફિક્સ, એક પોઈન્ટ માટે લ્યો એ વેલ્યુ. ડાયનેમિક મતલબ બે ડિફરન્ટ પોઈન્ટ માટે વેરિયેબલ માટે લ્યો એને કહેવાય ડાયનેમિક. હવે રેઝિસ્ટન્સ કોને કહેવાય? આગળ ભણીને જ આવ્યા છો રેઝિસ્ટન્સ આર, વી બાય આઈ. રેઝિસ્ટન્સનું સૂત્ર છે વી અપોન આઈ. રેઝિસ્ટન્સ સ્ટેટિક અને ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. એમાં પહેલા છે સ્ટેટિક રેઝિસ્ટન્સ. તો કે જે સ્ટેટિક રેઝિસ્ટન્સ કોને કહેવાય? તો કે ડાયોડનો એવો રેઝિસ્ટન્સ કે જ્યારે એને સ્ટડી ડીસી વોલ્ટેજ આપો અને કંઈક ડીસી કરંટ ફ્લો થાય એને કહેવાય સ્ટેટિક રેઝિસ્ટન્સ. લખી નાખી સ્ટેટિક રેઝિસ્ટન્સની ડેફિનેશન. કોને કહેવાય? તમે ફિક્સ વોલ્ટેજ આપો અને ડાયોડમાં કંઈક ડીસી કરંટ ફ્લો થાય તો એને કહેવાય રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ, સ્ટેટિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. તો કે સ્ટેટિક રેઝિસ્ટન્સ તો કે the resistance definition the resistance offered by the diode ક્યારે? when the steady DC current is flow, when steady DC current is flowing તેમાંથી DC કરંટ through it is known as static resistance. કે તમે ડીસી વોલ્ટેજ આપો અને ડીસી કરંટ જે મળે છે એનો જે રેઝિસ્ટન્સ હોય તો એને કહેવાય સ્ટેટિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. તો કે સ્ટેટિક રેઝિસ્ટન્સ એટલે શું? વોલ્ટેજ બાય કરંટનો રેશિયો. તો એ ડેફિનેશન લખ નાખી. ધ સ્ટેટિક રેઝિસ્ટન્સ આર ઓફ a diode is the કોને કહેવાય? રેશિયો ઓફ એપ્લાઇડ વોલ્ટેજના છેદમાં ફ્લોવિંગ કરંટ. એપ્લાઇડ વોલ્ટેજ વી ટુ ધ સ્ટડી કરંટ આઈ.
એટ ધ ગીવન પોઈન્ટ. એક પોઈન્ટ માટે લીધો ને, ફિક્સ લીધું એટલા માટે. તો કે આર ઇક્વલ ટુ વી બાય આઈ. હવે સપોઝ હું સિલિકોન ડાયોડ માટે એક કેરેક્ટરિસ્ટિક ડ્રો કરું છું, ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સિલિકોન ડાયોડ. તો કે આવી કંઈક ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે. આ પોઈન્ટ પી માટે મેં લીધું છે. અહીંયા સપોઝ પોઈન્ટ 3થી આગળ ચાલુ થાય તો આ પોઈન્ટ 4, પોઈન્ટ 5, આ પોઈન્ટ 6, બરાબર. આ પી પોઈન્ટ માટે મારે કાઢવું આ વોલ્ટેજ છે. અહીંયા વોલ્ટેજ વર્સિસ કરંટ આઈ ઇન મિલી એમ્પિયર. તો કે અહીંયા કંઈક કરંટ, કેટલો વોલ્ટેજ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક દોરવી હોય તો અહીંયા કાંઈક કરંટ છે 16 એમ્પિયર, અહીંયા 15, અહીંયા 14 મિલી એમ્પિયર. કરંટ મિલી એમ્પિયરમાં છે, વોલ્ટેજ. તો કે આ પી પોઈન્ટે કાઉન્ટ કરવું હોય તો શું થાય, વોલ્ટેજ વર્સિસ કરંટ, એટલે કે આ 0.5 વોલ્ટના છેદમાં પી પોઈન્ટે કાઉન્ટ કરવું તો આ ઓ કાઉન્ટ કરવું અને એ કાઉન્ટ કરવું. તો કે ઓ એ બાય એ પી આવું આવે ને, ઓ એ એટલે આટલું, એટલો વોલ્ટેજના છેદમાં આટલું કરંટ. એટલે સોરી, જો આ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરી કે પી પોઈન્ટે મારે ફાઇન્ડ કરવું હોય, સિલિકોન ડાયોડ છે એટલે 0.3થી પછી ચાલુ થાય 0.4, 0.5, 0.6. અહીંયા કરંટ મિલી એમ્પિયરમાં બતાવે 15, 16, 16 ને 18, બરાબર. 14, 16, 18 મિલી એમ્પિયરમાં કરંટ લીધો છે, આ વોલ્ટેજ લીધો છે, આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે સિલિકોન ડાયોડની. હવે મારે આના માટે જો કાઉન્ટ કરવું હોય તો કે શું આવે, તો આ પોઈન્ટને મેં એ પોઈન્ટ કીધો હોય તો ઓ એના છેદમાં એ પી, બરાબર. એ પી તો કે ઓ એ કેટલો છે 0.5ના છેદમાં એ પી કેટલો છે 16. તો કે કેટલી વેલ્યુ આવે 0.5ના છેદમાં 16, એ જે વેલ્યુ આવે આ 16 મિલી એમ્પિયરમાં છે. એટલે આ જે વેલ્યુ આવે એ વેલ્યુ ઓહમમાં હશે, કેમ કે મિલી એમ્પિયર એટલે 0.0 સમથિંગ આવશે, 30ની આસપાસની વેલ્યુ આવશે, બરાબર. એ વેલ્યુ ઓહમમાં હશે. આને કહેવાય સ્ટેટિક રેઝિસ્ટન્સ, બરાબર. સિલિકોન અથવા સિલિકોન ડાયોડ માટે મેં ડ્રો કર્યું છે. હવે સ્ટેટિક રેઝિસ્ટન્સ ચેન્જ થાય જો તમે વી અને આઈ ચેન્જ કરો. જો લિનિયર કેરેક્ટરિસ્ટિક હશે તો એમાં બહુ ચેન્જ જોવા નહીં મળે, એટલા માટે એ પેરામીટર યુઝફુલ નથી. પણ નોન લિનિયર કેરેક્ટરિસ્ટિક તો હોય તો શું કરવું. અને આ ફોરવર્ડ બાયસના સ્ટેટિક રેઝિસ્ટન્સને આરએફ કહીએ, રિવર્સ બાયસનું સ્ટેટિક રેઝિસ્ટન્સ હોય તો એને આર વડે ઇન્ડિકેશન કરાય. ફોરવર્ડ સ્ટેટિક રેઝિસ્ટરને આરએફ વડે ઇન્ડિકેશન કરાય અને રિવર્સ સ્ટેટિક રેઝિસ્ટરને આર વડે ઇન્ડિકેશન અપાય. આ આરએફ મતલબ ફોરવર્ડ ડાયરેક્શન અને આર મતલબ રિવર્સ ડાયરેક્શન, બરોબર. આ ફોરવર્ડ અને રિવર્સ સ્ટેટિક રેઝિસ્ટન્સ થયું. હવે ફોરવર્ડ ને રિવર્સનું કેટલું નિયર અબાઉટ સિલિકોન માટે આરએફની વેલ્યુ 1 ઓહમથી વધારે 1 ઓહમની આસપાસ હોય અને આરની વેલ્યુ 15 મેગા ઓહમ. શું કામ? તો કે રિવર્સ રેઝિસ્ટન્સ વધારે હોય ને, રિવર્સ બાયસમાં શું થાય, રિવર્સ બાયસમાં કરંટ શું કહેવાય માઇનોર ફ્લો થાય અને પછી સડનલી કરંટ ઇન્ક્રીઝ થઈ જશે રિવર્સ બાયસમાં. એટલે આ મેગા ઓહમમાં હશે, રિવર્સ રેઝિસ્ટન્સ વધારે હોય. શું કામ? વોલ્ટેજ ઝાઝા આપો તો કરંટ માઇનોર ફ્લો થાય છે, એટલા માટે એનો રેઝિસ્ટન્સ કેવો હોય મેગા ઓહમમાં. આ સિલિકોન ડાયોડ માટે નિયર અબાઉટ આવી વેલ્યુ હોય અને જર્મેનિયન ડાયોડ માટે આરએફની વેલ્યુ નિયર અબાઉટ 100 ઓહમ અને આરની વેલ્યુ નિયર અબાઉટ 1 મેગા ઓહમ.
બરોબર. આ હતું ફોરવર્ડ અને રિવર્સ સ્ટેટિક રેઝિસ્ટન્સ. બરોબર. પણ હવે આપણે એવું લીધું કે રેઝિસ્ટન્સ વેરી થાય છે, ચેન્જ થાય છે, ચેન્જિંગ વોલ્ટેજ અને ચેન્જિંગ કરંટ. તો આપણે એને કેવો રેઝિસ્ટન્સ કહીશું? ડાયનેમિક રેઝિસ્ટન્સ. એટલે ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ. જો કેરેક્ટરિસ્ટિક લિનિયર હોય તો એ કોન્સ્ટન્ટ હશે, પણ કેરેક્ટરિસ્ટિક નોન લિનિયર હોય તો ડીસી રેઝિસ્ટન્સ ચેન્જ થાય મેઝરમેન્ટ પોઈન્ટે, તો એને આપણે શું કરશું? સ્મોલ ચેન્જ માપીએ તો રેઝિસ્ટન્સ તો કે એસી સિગ્નલ, એટલે એને ડાયનેમિક રેઝિસ્ટન્સ કીધો. અને ડાયનેમિક રેઝિસ્ટન્સને કઈ રીતે? હવે આપણે ડાયનેમિક રેઝિસ્ટન્સ લખી તો કે આ સ્ટેટિક છે, આ કહી ગયું આ સ્ટેટિક રેઝિસ્ટન્સ. હવે આ બે પોઈન્ટ સપોઝ એના નજીકના બે પોઈન્ટે એની વેરી થતો પોઈન્ટ માપીએ તો એને શું કહેવાય? ડાયનેમિક રેઝિસ્ટન્સ. બરાબર. તો પહેલાં ડાયનેમિક રેઝિસ્ટન્સ માપી લઈએ. ડેફિનેશન કે ફોરવર્ડ કરંટ ફ્લો ઇન ડાયોડ વેરાય અબોવ ઇટ એવરેજ વેલ્યુ, એટલે કે નજીકની વેલ્યુ માટે. તો એને શું કહેવાય? એને કહેવાય ડાયનેમિક રેઝિસ્ટન્સ. કે વેન ધ ફોરવર્ડ કરંટ ફ્લો લખી વેન ધ ફોરવર્ડ, જ્યારે ફોરવર્ડ કરંટ flowing, when the forward current flowing through a diode, જ્યારે ડાયોડમાં ફોરવર્ડ કરંટ ફ્લો થાય, ચેન્જ આવે એમાં તો કે વેરાઇઝ અબાઉટ ઇટ્સ એવરેજ વેલ્યુ. એસીની એવરેજ વેલ્યુ હોય ને એને અથવા શું કહેવાય? એસી કરંટ. એસી કરંટમાં શું લઈએ આપણે? એવરેજ વેલ્યુ લઈએ. તો એ રેઝિસ્ટન્સ મળે, જે ડાયોડ દ્વારા જે રેઝિસ્ટન્સ મળે એને કેવો રેઝિસ્ટન્સ કહે છે? ઓફર ધ રેઝિસ્ટન્સ offered by the diode into the forward क्या direction? Into the forward direction to the varying component, એટલે કે એસી કમ્પોનન્ટ. Varying component of the current is called the dynamic resistance. તો કે જો ડાયોડની એવરેજ વેલ્યુ લ્યો, એટલે કે એસી કમ્પોનન્ટ લ્યો, અને જે રેઝિસ્ટન્સ મળે ડાયોડને એની વેરાઇંગ કમ્પોનન્ટ હોય તો એને કહેવાય ડાયનેમિક રેઝિસ્ટન્સ. તો એને કેવી રીતે મેળવાય ડાયનેમિક રેઝિસ્ટન્સ? તો કે ઇટ ઇઝ ચેન્જિંગ વોલ્ટેજના છેદમાં કરસ્પોન્ડિંગ ચેન્જ ઇન કરંટ. કે શું કે એસી હોય એને સ્મોલ વડે દર્શાવાય, સ્મોલ આર એફ ઇક્વલ ટુ તો કે એ સ્મોલ ચેન્જિંગ in the applied voltage. સ્મોલ ચેન્જિંગ એપ્લાઇડ વોલ્ટેજના છેદમાં કરેસ્પોન્ડિંગ કરંટ. જો વોલ્ટેજમાં ચેન્જ આવે એટલે એના કરંટમાં ચેન્જ, કરેસ્પોન્ડિંગ ચેન્જ ઇન ધ ડાયોડ કરંટ. વોલ્ટેજમાં ચેન્જ આવે તો એના કરંટમાં ચેન્જ આવવાનો, એટલે કે આર એફ ઇક્વલ ટુ સ્મોલ ચેન્જિંગ વોલ્ટેજમાં છેદમાં સ્મોલ ચેન્જિંગ કરંટ.
ડેલ્ટા વીના છેદમાં આઈ, તો આને કહેવાય ડાયનેમિક કરંટ ઓફ ડાયોડ. બરાબર. તો કે ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. ડાયનેમિક રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ ન હોય, પણ એ ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર ડિપેન્ડેડ હોય કે વોલ્ટેજમાં કેટલો ચેન્જ આવશે તો કરંટમાં, તો એ લખી શકાય કે ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ is not constant, but it શેના ઉપર ડિપેન્ડેડ છે? એપ્લાઇડ વોલ્ટેજ ઉપર. ડિપેન્ડ અપોન ધ એપ્લાઇડ વોલ્ટેજ અથવા ઓપરેટિંગ વોલ્ટેજ. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ઓપરેટિંગ વોલ્ટેજ. બરોબર કે ઓપરેટિંગ વોલ્ટેજ કે ફોરવર્ડ બાયસમાં હોય તો કે કટ ઇન વોલ્ટેજ મોટા છે, આરએફ વેરાઇઝ ઇન્વર્સલી, એટલે કે આરએફ ઘટતો જાય, જ્યારે રિવર્સ બાયસમાં ઇઝ વેરી લાર્જ. રિવર્સ બાયસમાં ડાયનેમિક રેઝિસ્ટન્સ કેવું હોય? વેરી લાર્જ. હવે આપણે એક પોઈન્ટ માટે કાઉન્ટ કરીએ કે સપોઝ અહીંયા શું લીધું હતું આપણે આગળમાં ડેલ્ટા વી, આના આગળનો એક પોઈન્ટ લઈએ અને એક પાછળનો લઈએ, તો એક 0.66 લઈએ અને એક 0.45 લઈએ અને એના વોલ્ટેજ કરંટ મેઝર કરીએ તો ડાયનેમિક રેઝિસ્ટન્સ શું આવે એ આપણે મેઝર કરી શકીએ કે એક આ એ પોઈન્ટ માટે લઈએ, એક બી પોઈન્ટ માટે લઈએ અને એના આ બે પોઈન્ટ મેઝર કરીએ તો કે આ બે વચ્ચેનો ડિફરન્સ અને આ બે વચ્ચેનો ડિફરન્સ જ્યાં મળે એને કહેવાય શું કહેવાય? ડાયનેમિક રેઝિસ્ટન્સ. આર એટલે કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ. આ હતો ડાયનેમિક અને સ્ટેટિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. જો સ્ટેટિક કોને કહેવાય તો કે ફિક્સ રેઝિસ્ટન્સ હોય એને સ્ટેટિક રેઝિસ્ટન્સ કીધો. સ્ટેટિક રેઝિસ્ટન્સ પછી ડાયનેમિક રેઝિસ્ટન્સ તો કે એસી વોલ્ટેજ એટલે કે ચેન્જ ઇન વોલ્ટેજ એપ્લાય કરવાનો અને ચેન્જ ઇન કરંટ કંઈક મળે તો એને કીધું ડાયનેમિક રેઝિસ્ટન્સ. અને ડાયનેમિક રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ ન હોય પણ એ ઓપરેટિંગ વોલ્ટેજ ઉપર ડિપેન્ડેડ હોય. અને કઈ રીતે મળે તો કે બેનો ડિફરન્સ મેઝર કરવાનો, તો આ આપણે ડિફરન્સ જોયો કે આટલું જે મળે આ ડેલ્ટા શું કહેવાય, આને જે કીધું આટલું વેલ્યુ એને શું કહેવાય? ડેલ્ટા વી કે ડેલ્ટા આઈ. શું કહેશું આપણે એને? આટલી વેલ્યુ હોય એને શું કહેશું? ડેલ્ટા આઈ. બરાબર, ચેન્જિંગ આઈ. અને આટલી વેલ્યુ છે એને શું કહેવાય? ડેલ્ટા વી. આ બેનો ડિફરન્સ મેઝર કરી રેશિયો ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ એટલે મળે ડાયનેમિક રેઝિસ્ટન્સ. થેન્ક યુ.